एसो पंचमुखारो सर्वपावपणासरो मंगलाणं शब्देषु परमं भवै मंगलं श्रीमदर्हन्तो मंगलं जिनशासनं मंगलं सकलं संगो मंगलं पूजयामि कृपापराधेऽपि जने कृपामन्थगतालयो ईषद्वाक्पाद्रयो भद्रो श्रीधीरधीन्द्रयो कमले मोचितं कर्म कुर्वन्ति प्रभुष्यमनो ज्ञान ध्यान क्रियादिकार्य कुशल प्रत्युन्नजेता गुरु आन्तरलोचन मेकमस्ति सुतरां पृष्ठासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवा पर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धेश्वरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकार सूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविंद सूरीश्वर। पूज्यपाद आनंद घरदी भगवंतनी परावारी विश्व दिनेसर प्रीतम मारो પ્રભુના પરમ પ્રેમમાં એકમાત્ર જાગૃતિ, પ્રબળ જાગૃતિ આપણી પાસે આવી ગઈ, પ્રભુના પરમ પ્રેમમાં ડૂબાઈ જવાય. જાગૃતિ વિના કોરની ચુંગાલમાંથી છટકવો મુશ્કેલ છે. સૌથી મોટી ચુંગાલ ભૂલી છે. એ હું સાધના માર્ગમાં, ભક્તિ માર્ગમાં પ્રબળ અવરોધક બને. બળભાગી છીએ આપણે કે આપણા હુંને લેવા માટે મહાપુરુષોએ મજાની વ્યવસ્થા ગોઠવી છે. પ્રથમ પંચસૂત્રની સાધના ત્રિપદી માત્ર અને માત્ર અહંકારના નિગલન માટે છે. દુષ્કૃત ગ્રહ અતીતની યાત્રામાં આપણા હાથે જે દુષ્કૃતો થયા એની નિંદા આપણે કરીએ. શું થશે? તમારું હું શિથિલ બનશે. મેં આટલા બધા કાર્યો કર્યા છે, એ સાથે બીજાના સુકૃતોની અનુમોદના કરશો, તમારું હું ઓર શિથિલ બનશે. અને સૌથી મોટી વાત છે ચતુશરણ સ્વીકાર. પ્રભુને આપણે સમર્પિત થઈ ગયા, સદગુરુને આપણે સમર્પિત થઈ ગયા,
દોષ મુક્ત થવાની જવાબદારી આપણી નથી. દોષ મુક્ત પ્રભુ આપણને કરશે, સદગુરુ આપણને કરશે. એક સમર્પણ તમારું, પ્રભુ તૈયાર, સદગુરુ તૈયાર. આજે મને સદગુરુની કરુણાની વાત યાદ આવે. સદગુરુની કરુણા મારા ઉપર ન ઉતરી હોત તો હું શું હોત એની કલ્પના કરતા હું ધ્રુજી જાઉં. 30 વર્ષનું મારું હોય, પૂર્વનું અને પશ્ચિમનું અઢળક વાંચ્યા કરું. મારા ટેબલ ઉપર પુસ્તકોનો ખડકલો સદાને માટે હોય. પુસ્તકો વાંચ્યા કરતો અહંકારને વધાર્યા કરતો. ગુરુદેવ મારી એક પરિસ્થિતિને જોઈ ગયા કે સ્વાધ્યાય જેમ જેમ આ કરે છે વધારે, તેમ તેમ એનો અહંકાર વધે. કોઈ પણ સદગુરુ પાસે જાઓ ને, એમની પાસે કાકડીઓનો મોટો જથ્થો હોય. મારી પાસે બી છે. ગમે એટલા અહંકારનો ફૂગો ફૂલાવીને આવે, એક ટાકડી ગોચી નહીં, કામ પૂરું. ગુરુદેવે જોયું કે સ્વાધ્યાય આના માટે ખરેખર સ્વાધ્યાય બનેલું નથી. ક્ષમતા શતકમાં ઉપાધ્યાય વિશ્વવિજયજી ભગવંતે એક બહુ પ્યારો શબ્દ આપ્યો, સુતાંતરતા. પહેલી વાર એ શબ્દ મેં વાંચ્યો, મને થયું એક મિસ્ટ્રીટ છે. અજ્ઞાન અંધકાર હોય, જ્ઞાન અંધકાર હોય, એમણે સુતાંધકાર શબ્દ વાપર્યો. પછી આખી કડી વાંચી ત્યારે ખ્યાલ આવી ગયો કે સાહેબ શું કહેવા માંગે છે. એમણે કહ્યું કે જે શબ્દો દ્વારા તમારો અહંકાર સઘન બને એ સુતાંધકાર. ભલે શબ્દો રહ્યા, ભલે પ્રભુના પ્યારા શબ્દો રહ્યા, પણ એના દ્વારા તમે કર્યું શું? તમારા અહંકારને વિસ્તાર. તો ગુરુદેવની કરુણા મુખરિત કરી. ગુરુદેવને થયું કે આ મારો શિષ્ય, મારે એનું યોગક્ષેમ કરવાનું છે. એને અહંકારની ધારામાંથી હું બહાર કાઢ્યું. લાગે કે શું મજાની પરંપરા આપણને મળી. આ જ પરંપરામાં એક ઘટના યાદ આવે. ગાંધીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટે લંડન ગયા. કેટલાક ગાંધી ભક્તો પણ એમની સાથે હતા. લંડનમાં એ સમયે ઘણા બધા વિદ્વાન, પણ એમાં સૌથી મોટું નામ બર્ટ્રાન્ડ રસેલનું. બહુ જ મોટા સાહિત્યકાર,
બહુ જ મોટા ઇતિહાસના લેખક એક ગાંધી ભક્ત બર્ટ્રાન્ડ રસેલ પાસે ગયો અને એને રસેલને પૂછ્યું કે ગાંધીજીની, મહાત્મા ગાંધીજીની તમે એકદમ નજીકથી આ વખતે જોયા, તમને પણ લાગ્યું હશે કે મહાત્મા ગાંધીજી ખરેખર શ્રેષ્ઠ પુરુષ. બર્ટ્રાન્ડ રસેલે કહ્યું કે હા, ગાંધીજી ખરેખર મહાપુરુષ છે અને એમને હું બીજા નંબર ઉપર જરૂર સ્થાન આપીશ. પેલા ગાંધી ભક્તે વિચાર કર્યો કે બર્ટ્રાન્ડ રસેલ ક્રિશ્ચિયન છે, ખ્રિસ્તી, એના પોતાના ભગવાન ઈસુ ખ્રિસ્તને પહેલા નંબરે માનતો હોય અને બીજા નંબરે મહાત્મા ગાંધીજીને માને તો મહાત્મા ગાંધી માટે બહુ મોટું સન્માન કહેવાય. પણ એનાથી પૂછ્યા વિના રહેવાયું નહીં. એને પૂછ્યું કે પહેલા નંબરે કોણ છે? બર્ટ્રાન્ડ રસેલે એ વખતે કહ્યું, પહેલો નંબર હું મારા માટે જ રાખું છું, બીજા નંબરથી સન્માન. તમારી વાત આવી નથી પણ તમારી વાત આવી હોય તો વાંધો નથી, કારણ તમે સદગુરુની નિશ્રામાં અને તમે જો સદગુરુને સમર્પિત થયા તો તમને અહમ મુક્ત બનાવવાની જવાબદારી સદગુરુની. વાત એ છે કે તમને તમારો અહંકાર પ્રકટવો જોઈએ. જે ક્ષણે ખટક્યો, સદગુરુના ચરણોમાં તમે આવ્યા, અહંકારથી મુક્ત બન્યા, માર્કેટે લાગ્યા. અમારું કામ તો સેકન્ડોનું જ છે. મને તૈયાર કરતા અમને ભલે કલાકો લાગતા હોય, વર્ષો લાગતા હોય કે જન્મો લાગતા હોય, પણ ખરેખર શક્તિપાત કરતા સેકન્ડો જ અમને લાગવાની. તો એવી મજાની પરંપરા આપણને મળી, સદગુરુ આપણા માટે. એવા સદગુરુ જેમને તમારી પાસેથી કશું જોઈતું નથી અને પોતાની પાસે જે કઈ છે એ બધું તમને આપો. તમે નિષ્ક્રિય હોય એ જુદી વાત. સદગુરુને તમારી પાસેથી કશું જ જોઈતું નથી અને પોતાની પાસે જે છે એ બધું જ તમને આપો. સદગુરુ પાસે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે વસ્તુ છે એ પ્રભુ છે અને એ પ્રભુ તમને આપવા માટે સદગુરુ તૈયાર. મારે તો તમને તૈયાર કરવા છે. જે ક્ષણે તમને લાગે કે મુજે પ્રભુ વિના એક ક્ષણ નહીં રહેવા, બસ પ્રભુ જ જોઈએ, આ એક ભૂમિકા તમારી ઊભી થઈ જાય, એક ક્ષણે પ્રભુ તમને આપે તો દોષ મુક્ત આપણને કરવાની જવાબદારી પણ સદગુરુની છે. પ્રભુ આપણને આપવાની જવાબદારી પણ સદગુરુની છે. પ્રભુ મેળવવા માટે તમને સજ્જ બનાવવા માટેની જવાબદારી પણ સદગુરુ. ગુરુ બધું જ કરવા તૈયાર. કબીરજીએ બહુ પ્યારી વાત કરી. ગુરુ કુમ્હાર, શિષ્ય કુંભ હૈ, ઘડી ઘડી કાઢે ખોટ, અંદર હાથ સંભાર દે, બાહિર મારે ખોટ. ગુરુ
તમારા માટે બધું જ બનવા તૈયાર. ગુરુ કુમ્હાર, તમે જો ઘડો છો માટીનો, તો ગુરુ એને ઘડવા માટે કુંભાર બનવા માટે. ગુરુ કુમ્હાર, શિષ્ય કુંભ હે. પછી શું કરે? ઘડી ઘડી કાઢે ખોટ. હવે એને આકાર આપવાનો. અંદર હાથ સંવાદ દે, બાહિર મારે તો. સદગુરુ ડ્યુઅલ એક્શન કરે છે. એકલા જો ટકલા બહારથી બાર કરે ને તો માટીનો લોંદો ઉકળે, અને ખાલી પંપાળ કરે તો ઘડાને આકાર મળે. એટલે સદગુરુ ડ્યુઅલ એક્શન કરે. શું કરે? અંદર હાથ સંવાર દે. ઘડાની અંદર બહારથી જ્યાં ટકલા મારવાના છે ત્યાં હાથથી પકડી રાખે, એટલે માટીનો લોંદો નીકળી ન જાય, અને ઉપરથી ટકલા ઠોકે. એટલે ઘડાને સુરેખ આકાર મળી જાય, પણ માટીનો લોંદો નીકળી જાય. અમારે બે રીતે કામ કરવાનું સમજ્યા? તમને ગુચકારવાના પણ ખરા, પ્રેમથી નજીક બોલાવાના પણ ખરા, અને ટકલું ઠોકી પડે. સદગુરુની કરુણા તમને ખ્યાલ આવે છે? અનંતા જન્મોની અંદર સદગુરુ ચેતનાએ મારી અને તમારી જે કેર લીધી છે, એની પાછળ સદગુરુ ચેતનાની જે કરુણા હતી, એ કરુણાનો સ્પર્શ અત્યારે ખ્યાલ આવે છે. કોઈ સ્વાર્થ નહીં, માત્ર એક જ વાત, પ્રભુએ મને આપ્યું છે, મારે બીજાને આપવાનું. ભલા પૂર્ણેશ્વરી દાદાને છેલ્લે વંદન કરવાનું થયું રાજસ્થાનમાં. એ વખતે મેં જોયું સવારથી સાંજ સુધી એ નાનકડા ગામમાં ગાડીઓની વણઝાર આવ્યા કરી. સાહેબ બધાને આશીર્વાદ આપતા રહ્યા, હિત શિક્ષા માગી, એને હિત શિક્ષા પણ આપતા રહ્યા. સાંજે હું સાહેબના ચરણોમાં બેઠેલો. મેં પૂછ્યું કે સાહેબજી, આટલા બધા લોકો આવે અને એ બધા હિત શિક્ષાની ઈચ્છા રાખે, એક ટુકડી ગઈને બીજી આવી, બીજી ગઈને ત્રીજી આવી, બધાની ઈચ્છા સાહેબજી હિત શિક્ષા આપો, અને હા થોડું 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 આપ્યા કરો. આપ ન લાગે આપણે? એ વખતે આપણા યુગની શ્રેષ્ઠ વિભૂતિએ કહેલું કે યશો વિજય, મને મારા પ્રભુએ અને મારા ગુરુએ જે જ્ઞાન આપ્યું છે એ કન્ડિશનલી આપ્યું છે, શરતી આપ્યું. હું જો બીજાને આ જ્ઞાન ન આપું તો મારા પ્રભુનો અને મારા ગુરુનો હું અપરાધી છું. આ ગુરુ ચેતનાએ મારા અને તમારા ઉપર અનંતા જન્મોની અંદર કરુણાની ધારા વર્ષાવી. એક જ વાત હતી, આ આત્માનું કલ્યાણ થાય. કોઈ સ્વાર્થ નહીં, કોઈ બીજો વિચાર નહીં, માત્ર એક જ વિચાર, પ્રભુએ મને ઉચક્યો છે, મારે બીજાને ઉચકવા છે. હિત સદગુરુ નહીં,
અનેક સદગુરુ આપણને મળ્યા. અનેક સદગુરુઓએ અપાર કરુણા આપણા ઉપર વર્ષતા. એ કરુણાનો સ્પર્શ અત્યારે અનુભવ છે. હું અત્યારે મારા ગુરુદેવની કરુણાનો સ્પર્શ અનુભવી રહ્યો છું. ગુરુદેવે જોયું કે યશો વિજય સ્વાધ્યાય કરે છે અને અહંકાર વધારે છે. મને બોલાવ્યો, અહીંયા આવો. હું ગુરુદેવના ચરણોમાં ગયો, મેં વંદન કર્યું. મને સાહેબજીએ પૂછ્યું, તું આટલું બધું વાંચે છે, હરિભદ્ર સ્વરી મહારાજ સાહેબ તે વાંચ્યા? મેં કહ્યું સાહેબજી વાંચ્યા નથી. મને કે સૌથી પહેલા હવે એમને વાંચ. મેં કહ્યું તહતી ગુરુદેવ. પછી મેં પૂછ્યું કે ગુરુદેવ એમના ઘણા બધા ગ્રંથો છે, સૌથી પહેલો કયો ગ્રંથ હું વાંચું? મને એમણે કહ્યું તું યોગ બિંદુ વાંચ. મેં કહ્યું તહતી. એ યોગ બિંદુ મેં શરૂ કર્યું. એમાં એક શ્લોક આવ્યો. મને લાગ્યું કે મારા અહંકારના કેન્દ્રને તોડી ફોડી અને નષ્ટ કરી નાખે એવો એક શ્લોક હતો. ગુરુની લાગણી કેવી હોય ખબર? ખાધી જ ક્યાં? મેં તો પ્રભુની તમાચ બી ખાધી છે અને અનુભવથી કહું કે મીઠી મીઠી લાગે. પ્રભુ હાથ પસવારે એ તો મીઠો મીઠો લાગે, પ્રભુની તમાચ પણ મીઠી લાગે. આપણે ત્યાં બે શબ્દો છે, અનુગ્રહ કૃપા અને નિગ્રહ કૃપા. પ્રભુ કૃપા બે રીતે વરસાવે, અનુગ્રહની ધારાથી અને નિગ્રહની ધારાથી. ક્યારેક આપણે શુભ ભાવોમાં હોઈએ ત્યારે આપણને ઉચકીને પ્રભુ, અને ક્યારેક અશુભની ધારામાં ગયા તો સીધી તમાચ ઠોકી. મેં પ્રભુની તમાચ ખાધી છે અને એટલે કહું કે મીઠી મીઠી લાગે. એક ઘટના યાદ આવે. હું જુના દિશામાં હતો, ચોમાસું, ઉત્તર ગુજરાતમાં. ચાતુર્માસમાં શ્રી સંઘે નક્કી કર્યું કે ઉત્તર ગુજરાતના ધાર્મિક શિક્ષકોનું સંમેલન બોલાવું. એ રીતે એમણે આમંત્રણો મોકલ્યા. જે દિવસે સંમેલન શરૂ થવાનું હતું, આગળના દિવસે મેં જોયું માત્ર ઉત્તર ગુજરાતના નહીં, મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ અને બેંગલુરુથી પણ ધાર્મિક અધ્યાપકો, પંડિતો આવ્યા. એટલે શું થયું? વિશ્વવિજયને અહંકાર આવ્યો. મને થયું કે મારું નામ કેટલું મોટું થઈ ગયું. ઉત્તર ગુજરાતના ધાર્મિક શિક્ષકોનું સંમેલન શ્રી સંઘ બોલાવે અને ભારતભરના ટોચના પંડિતો મને સાંભળવા માટે આવે. શું પ્રભુની કરુણા! સાંજે અહંકાર આવ્યો. રાત્રે
એ અહંકારની ધારામાં સુઈ ગયો હું. સવારે ઉઠ્યો થોડું ઠપ, એટલી હદે ગળું ઠપ કે મારાથી 1 ફૂટ દૂર રહેલો માણસ હોય એ પણ મારા અવાજને સાંભળી જશે. પણ એ વખતે મારે થયું કે વાહ, શું પ્રભુએ કરુણા કરી. એવી પ્રભુની કૃપા કે અહીંયા અહંકાર આવ્યો, ઉગો ફૂલ્યો અને એક કાકડી પહોંચી ભગવાન. એ દિવસે હું પ્રવચન ન આપી શકું, પણ એટલો બધો આનંદ કે પ્રભુ આટલી હદે મારી કેર કરી, આટલી હદે. અહંકારનો ફુગ્ગો સાંજે ફૂલ્યો, સવારે પ્રભુએ ફોડી નાખ્યો. ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર પરમાત્મા મારા જેવા એક નાચી જ માણસની આટલી બધી ખબર ને. એ દિવસ આંખોમાંથી આંસુની ધાર વહે. બીજી સવારે ગળું એકદમ ચોખ્ખું. નિગ્રહ કૃપા પણ કરી પ્રભુએ, અનુગ્રહ કૃપા પણ કરી. હરિભદ્રેશ્વરી મહારાજે સીધો દંડો ઉગામ્યો. નિગ્રહ કૃપા બહુ પ્યારો શ્લોક હતો. યોગ બિંદુ વાંચ્યું. એના જે શ્લોકે મારા અહંકારના ચૂરે ચૂરા કર્યા, આજે આશીર્વાદ આપું કે એ શ્લોક તમારા બધાના અહંકારના ચૂરે ચૂરા કર્યા. એ શ્લોક હતો વિદુષામ શાસ્ત્ર સંસાર સદયોગ રહિતાત્મા. યોગનું ચક્ષુ તમારું ખુલ્યું નથી તો તમારા માટે શાસ્ત્રોનો પણ સંસાર. ચોંકી ગયો. સામાન્ય વ્યક્તિઓ પાસે પદાર્થોનો, સંપત્તિનો સંસાર છે. જે વિદ્વાન પાસે યોગનું નેત્ર ખુલ્યું નથી એના માટે શાસ્ત્રોનો પણ સંસાર. સંસાર એટલે સંસાર જે પરિભ્રમણ જ કરાવે. મને થયું બરોબર મારા અહંકારના કેન્દ્ર ઉપર આ લાકડી લાગી છે. ભણતો, શાસ્ત્રો વાંચતો, અહંકારને પુષ્ટ કરતો. હરિભદ્રેશ્વરી મહારાજે કહ્યું કે તારી પાસે શાસ્ત્રો નથી, શાસ્ત્રોનું જ્ઞાન નથી, શાસ્ત્રોનો સંસાર. આનંદ ગરજી ભગવંતે કહ્યું ગુરુ મોહે મારે शब्द की लाठी, चेले की मती अपराधी नाठी. गुरुजी एक शब्द लाकड़ी पड़े अरे अपना विभावनी धूल अंके रही जाए. एक क्षणे गुरुनी करुणानो अनुभव थयो. अहंकारनी रज धीरे 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 करवा. પછી ગુરુદેવે મને કહ્યું કે હરિભદ્રેશ્વરી મહારાજ તારા ગ્રંથ ગુરુ છે. આપણે ત્યાં એક મજાની પરંપરા છે, એક જીવંત ગુરુ, એક ગ્રંથ ગુરુ.
ક્યારેક જીવંત ગુરુને લાગે કે હું એના ઉપર કામ નથી કરી શકતો, ત્યારે એ આપણને ગ્રંથ ગુરુ આપે છે કે તારા ગ્રંથ ગુરુ આ છે, એમની આજ્ઞામાં તારે રહેવાનું છે. ગુરુદેવે મને કહ્યું, હરિભદ્રેશ્વરી મહારાજ તારા ગ્રંથ ગુરુ છે. શું એ ગુરુની કરુણા! એ ગુરુદેવના વચન પછી વર્ષો સુધી, દાયકા સુધી હરિભદ્રેશ્વરી મહારાજના વચનોને લઈને પ્રભુની સાધના પદ્ધતિના માર્ગમાં જવાનું છે. સાધુ સાધ્વીજીઓની વાચનામાં હું વારંવાર કહેતો હોઉં કે હરિભદ્રેશ્વરી મહારાજ સાહેબને તમે ઊંડાણથી ન વાંચો ત્યાં સુધી પ્રભુની સાધનાનું હાર્દ તમે નહીં પકડી શકો. તમને એક સેમ્પલ આપો. હરિભદ્રેશ્વરી મહારાજ સાહેબ એક સૂત્ર આપે છે, ધર્મશ્ચિત્ત પ્રભવ. ધર્મની ગંગાનું ગંગોત્રી પોઈન્ટ નહીં. તમે વારાણસી પાસે ગંગાને જુઓ, ગંગાના વિશાળ પટને જુઓ, પણ એ ગંગાનું મૂળ પોઈન્ટ, ઉદ્ગમ બિંદુ, ગંગોત્રી પોઈન્ટ ક્યાં? તો કે હિમાલય. એમ હરિભદ્રેશ્વરી મહારાજ સાહેબ કહે છે કે ધર્મનું ઉદ્ગમ બિંદુ કયું, પ્રારંભ બિંદુ કયું? બહુ પ્યારું સૂત્ર આપ્યું, ધર્મશ્ચિત્ત પ્રભવ. ધર્મનું પ્રારંભ બિંદુ ચિત્ત છે, મન છે. શરીર પર તો એ ગંગા પાછળથી લહેરા, પણ ગંગોત્રી ન હોય તો ગંગા ક્યાંથી આવે? ધર્મ સાધના એનું ઉદ્ગમ બિંદુ કયું? મન, ચિત્ત. તો શરીરના સ્તર પર જયણા છે. અમારી પાસે રજોહરણ છે. બેસતા ઉઠતા રજોહરણ દ્વારા અમે કાયાને, આસનને પૂંજીશું. તમે પૌષધમાં છો, ચરવડા દ્વારા એ જ રીતે પુંજના પ્રમાર્જના કરશો. જયણા શરીરના સ્તર પર આવી, પણ એ ગંગા છે. ગંગોત્રી પોઈન્ટ કયું? હૃદયમાં લહેરી કોમળતા. હૃદયમાં કોમળતા નથી અને બહાર જયણા છે તો એનો કોઈ અર્થ નથી. અભવીનો આત્મા બહારથી જયણા કેવી પાડે? મારા કરતા વધારે સારી. એની પુંજના અને પ્રમાર્જના તમને કેવી દેખાય? મારા કરતા પણ સરસ દેખાય. પણ એ ગંગા છે, બહારથી દેખાતી ગંગોત્રી પોઈન્ટ છે. આ વાત તમારે બરોબર સમજવી છે. કોઈ પણ સાધના એનું ગંગોત્રી પોઈન્ટ, પ્રારંભ બિંદુ માત્ર ને માત્ર તમારું મન છે. મન જ્યાં સુધી શુદ્ધ ન બને ત્યાં સુધી કાયાની સ્તરની શુદ્ધિનો કોઈ અર્થ નથી. અને પછી કહ્યું કે ધર્મશ્ચિત્ત પ્રભવ. ચિત્તમાં ધર્મ ઉગે, પણ એ ધર્મ આવી ચિત્તમાં ત્યારે ચિત્તની પરિસ્થિતિ કેવી હોય? ત્યારે એમણે બીજું સૂત્ર આપ્યું, પુષ્ટિ શુદ્ધિમત ચિત્તમ ધર્મ.
એ ચિત્ત જે ધર્મથી વાસિત થયું છે, પ્રભુની સાધનાથી યુક્ત છે, એમાં બે વસ્તુ આવશે. દોષોની મુક્તિ હશે, ગુણોની પુષ્ટિ હશે. હવે તમે તમારી જાતે પણ તમારી સાધનાને ચેક કરી શકો કે આટલા વર્ષોથી તમે સાધના કરો છો, તો એ તમારી સાધના કરતા કરતા કયા દોષો તમારા ઓછા થયા અને કયા ગુણો તમને મળ્યા? કોમર્શિયલ માઇન્ડ તો છે ને, લોસ અને પ્રોફિટ એ તો જોવાની છે. હું તમને પૂછું, આટલા વર્ષોથી સાધના કરો છો, વોટ્સ યોર અચીવમેન્ટ? વોટ્સ યોર અચીવમેન્ટ? પ્રાપ્તિ શું થઈ? કેટલું મળ્યું તમને? હું આબુ દેરવાડામાં હતો, પ્રભુની ભક્તિ માટે રહેલો. એ વખતે મને સમાચાર મળ્યા કે માઉન્ટ આબુમાં એક બંગલામાં એક સાધક છે, એકાંતમાં અને સંપૂર્ણ મૌનમાં રહે છે. નાનપણથી સાધકો જ્યાં પણ મળે ત્યાં એમના સત્સંગની ઈચ્છા રહેતી. આ ખ્યાલ આવ્યો, તરત જ વિચાર્યું કે મારે એ સાધકનો સત્સંગ કરવો જોઈએ. સવારે દેરવાડામાં દર્શન કરી, નૌકાશી કરી અને અમે લોકો નીકળ્યા માઉન્ટ આબુ જવા. 3 કિલોમીટર થાય. એટલી તૈયારી સાથે ગયેલા, પાણીનો ઘોડો લઈને, કે સાંજ સુધી કદાચ એ ન મળે તો સાંજ સુધી ત્યાં રોકાવું, પણ એમને મળીને આવું. માઉન્ટમાં ગયા, બંગલો પણ શોધી કાઢ્યો. બંગલાનો વોચમેન, એને પૂછ્યું કે સાધકને અમારે મળવું છે. તો એને કહ્યું કે એ સાધક પેલા રૂમમાં રહે છે અને રૂમનું બારણું અંદરથી બંધ હોય છે, એ કોઈને મળતા નથી. પણ તમે સાધક તરીકે આવ્યા હોય તો એમને મળવાનો કોઈ વાંધો પણ નથી. તમે એક કામ કરી શકો, તમારું નામ, તમે શેના માટે મળવા માંગો છો એની સ્લીપ બનાવો. એ સ્લીપ આપણે બારણા નીચેથી સરકાવી. એ સંત જો ધ્યાનમાં નહીં હોય અને ચિઠ્ઠી વાંચશે તો દ્વાર ખોલશે. બાકી મને ખ્યાલ છે વોચમેને કહ્યું કે માત્ર સવાર સાંજ 1 લીટર દૂધ એ લે છે. સવારે 8 વાગે હું એમને દૂધ આપવા માટે જાઉં. ઘણી વાર એવું બને દરવાજા બંધ હોય, 12 વાગે, 2 વાગે, 4 વાગ્યા સુધી દરવાજા બંધ જ હોય, એ ધ્યાનમાં હોય, દૂધ મારા લોટામાં જ રહી જાય, એ ધ્યાનમાં રહી જાય. એટલે એ ધ્યાનમાં હશે તો હું કહી શકતો નથી કે કેટલા કલાકે દરવાજો ખોલે, પણ ધ્યાનમાં નહીં હોય તો તરત દરવાજો ખોલશે. અમે સ્લીપ નાખી કે અમે શ્વેતાંબર જૈન મુનિઓ છીએ અને અમારે માત્ર સાધનાકીય વાતો કરવી, કોઈ વાદ વિવાદ, કોઈ ચર્ચા કરવાની નથી. અમારું સદભાગ્ય એ ધ્યાનમાં નહોતા. સ્લીપ વાંચી તરત દ્વાર ખોલી. હવે બધા અંદર ગયા, ફરી દ્વાર બંધ થઈ ગયું. અમારે પૂછવાનું હતું, એ તો બાઉન્ડમાં હતા એટલે નોટમાં લખીને આપતા જવાબ. મારે એમની સાધનાને બરોબર રીતે જાણવી હતી. ઘણા બધા પ્રશ્નો કર્યા,
અને બહુ જ નિખાલસતાથી એમણે જવાબ આપ્યો. છેલ્લે મેં આ સવાલ પૂછ્યો, વોટ્સ યોર અચીવમેન્ટ? प्राप्ति आपको क्या हुई? आत्मानुभूति हो गई? कितनी निखारसता है साधक ने एमने लखीने आपी कि अभी तक कुछ भी प्राप्त नहीं हुआ है. वर्षों જે સાધક એકાંતમાં રહે છે, મૌનમાં રહે છે, એ મને લખીને આપે છે, અભી તક कुछ भी प्राप्त नहीं हुआ है, लेकिन मुझे लगता है कि मैं उपलब्धि की कगार पर हूँ, मैं प्राप्ति की नजदीक हूँ, और जब भी प्राप्ति हो जाएगी द्वार खुल जाएंगे, मैं बाहर आ जाऊंगा. અને પછી મેં સાંભળ્યું 2 વર્ષ પછી એ બહાર આવી ગયા, એમને ઉપલબ્ધિ થઈ ગઈ. તો ઉપલબ્ધિ પ્રાપ્તિ એમને એમ થતી નથી. આ સાધકને આટલી મથામણ કરવી પડી. તો મારો તમને પણ આ જ પ્રશ્ન છે, વોટ્સ યોર અચીવમેન્ટ? આટલા વર્ષોની સાધના પછી શું મળ્યું? તો એના માટે આપણે હરિભદ્ર સુરી મહારાજને બરોબર પકડી કે પુષ્ટિ શુદ્ધિવત ચિત્તમ ધર્મ. કેટલા મેં માસક શ્રવણ કર્યા, એ પ્રાપ્તિ ખરી, પણ એ માસક શ્રવણમાં અભ્યંતર તપ તરફ જવાયું હોય તો. ઉપાધ્યાય યશો વિજય મહારાજે જ્ઞાન સારમાં સ્પષ્ટ કહ્યું, બાહ્યમ તત ઉપબ્રિંગકમ. બાહ્ય તપ એ અભ્યંતર તપનો ઉદ્દીપક છે. તો મારે તમને પૂછવું છે કે તમારી સાધના કયા મુકામ સુધી પહોંચી છે? મારે તમને આગળ લઈ જવા છે. તમે તલેટીએ હોય તો પણ મને વાંધો નથી, કારણ કે પહેલા કહ્યું ગુરુની એક ફેરી સર્વિસ ચાલે છે. તલાટી આવવાનું, 2-4 જણાને આગળ વળગાડી ઉપર લઈ જવાના. એ 2-4 જણાને તો ઉપર મૂકવાના, પણ ગુરુને ઉપર રહેવાનું મળતું નથી. પ્રભુ કહી દે, ભાઈ તું નીચે ઉતર પાછો, બીજા 2-4 ને લઈને પાછો. એટલે સદગુરુની ફેરી સર્વિસ ચાલુ જ છે. મને એટલું જ કહો, વહેલા લ્યો, તમે ક્યાં છો? તમારી સાધના અત્યારે ક્યાં આવીને ઊભી છે? તલાટીએ તમે હો તો પણ નસીબદાર. રાગ અને દ્વેષમાં જ આપણું મન ગરકાવ હોય તો આપણે ખીણમાં છીએ એમ બને. વૈરાગ્ય અને ક્ષમાની તીવ્ર અનુભૂતિ કરતા હોઈએ તો આપણે શિખર ઉપર છીએ એમ બને. અને રાગદ્વેષની અનુભૂતિ શિથિલ બની છે તો આપણે તલેટી આવ્યા છીએ. બરોબર? તો તમે ક્યાંય તમે જોઈ લો અને કોઈ ચિંતા કરતા નહીં. ચિંતા કોઈ કરતા નહીં. ખીણમાં હો તમે ખીણમાં ઉતરશો તમારા માટે. હવે તૈયાર. માત્ર એટલું જ પૂછવું છે, આર યુ રેડી? તમે તૈયાર છો? તો અનંત જન્મોથી સદગુરુ ચેતનાએ આપણા પર અપાર કરુણા વરસાવી. એક જ સવાલ આજની વાચનાનો છે કે ગુરુ ચેતનાની કરુણાનો સ્પર્શ તમને થાય છે? કેટલા ગુરુઓએ તમને ઉચકવા માટે કેટલી મહેનત કરી હશે? કેટલી? એમણે પોતાની સાધનાને બાજુમાં મૂકીને તમારા માટે કામ કર્યું.
એક સદગુરુને ધ્યાનમાંથી કે ઊંડી સાધનામાંથી બહાર આવવું પાલવતું નથી, પણ છતાં કરુણાને વશ અને પ્રભુની આજ્ઞાને વશ સદગુરુઓ બહાર આવે છે, તમારા સુધી એમની કરુણાને લંબાવે છે. તો એ સદગુરુની કરુણાનો સ્પર્શ તમને જલ્દી થઈ જાય તો